હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ સુધી અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 વર્ષ થઈ જાય, પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે. એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનોએ ને સમાજે એનો સંકલ્પ લેવાનો છે. અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા અને દીકરીઓ એ બંનેને રોજગારી મળે. સમય એવો છે કે દીકરી પોતે સ્વનિર્ભર રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય, નાનો મોટો ધંધો હોય, એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કંઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સન્માનભેર જીવે. અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે.